હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ બ્લોકમાં તમારું સ્વાગત છે. તો કાલે આપણે ગાડી ચેન્નઈથી ફરી નીકળી ગયા હતા અને રાતે આપણે રોકાઈ ગયા હતા ઈરીના પંપે. હોસુર પહેલાં કાલુસિંહનો ધાબો છે, જોધપુરી ધાબા, એની સામે આપણે ઇન્ડિયાના પંપે જ રોકાઈ ગયા હતા. તો અત્યારે આપણે ઉઠી ગયા છે, તો ચા પાણી પીને આપણે આવી ગયા છે કાલુસિંહની હોટલેથી. તો હવે આપણે અહીંથી નીકળીશું હોસુર તરફ. તો આપણે હવે તામિલનાડુ પણ પૂરું થાય છે હોસુર પાર કરીને, પછી કર્ણાટકમાં આપણે એન્ટ્રી થઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ કાલુસિંહનો ધાબો છે, એની સામે એક્ઝેક્ટ ઇન્ડિયનનો પંપ છે. જો અહીંયા આપણે સૂતા હતા. તો હવે આપણે અહીંથી નીકળશું ધીરે ધીરે. ફાઇનલી આપણે જો નીકળી ગયા છે પંપેથી. તો આપણે હોસુર કૃષ્ણગીરી હાઈવે ચડી ગયા છે. બેંગ્લોરથી આવો તો આ મોટા મોટા ડુંગરા દેખાય પથ્થરના. જોવા આ પથ્થર દેખાય એટલે ત્યાંથી 200 મીટર આગી છે એ હોટલ. બેંગ્લોરથી આવતામાં ખાલી સાઈડ છે. બેંગ્લોરથી આવો, કૃષ્ણગીરી સેલમ જાઓ તો આ ડુંગરા દેખાય, અને એથી 200 મીટર આગી છે હોટલ. અને એની સામે એક્ઝેક્ટ ઇન્ડિયનનો પંપ છે. પાર કરી લીધું છે, અને હવે આ ટોલ નાકા પાર કરીશું એટલે પછી આપણે તામિલનાડુ પૂરું થશે, અને પછી આપણે કર્ણાટકની બોર્ડર આવી જશે. પછી આપણે કર્ણાટકમાં એન્ટર થઈશું. જો આ ટોલ રોડ સમાપ્ત લખ્યું, એ પાર કરો એટલે ટોલ નાકું આવે. ટોલ પાર કરીને કર્ણાટકની બોર્ડર આવશે. અત્યાર સુધી આપણે હતા તામિલનાડુમાં, હવે આપણે એન્ટર થઈએ છીએ કર્ણાટકમાં. જો આપણે આ કર્ણાટકની ચેક પોસ્ટ આવી ગઈ છે. અહીંથી આપણે મારશું લેફ્ટ સાઈડ. આ બોર્ડરમાં જવાનો રસ્તો છે. પછી બિલમાં સિક્કો બીક્કો મરાઈને પછી પાછું બીજા રસ્તે નીકળવાનું.
તો ફાઇનલી અત્યારે આપણે જો બોર્ડરે પહોંચી ગયા છે કર્ણાટકની, અને આપણે જઈએ છીએ એન્ટ્રી કરવા માટે. ફાઇલ પણ લઈ લીધી છે અને બિલ પણ લીધું છે. આ બધી જો ગાડીઓ છે ને સિક્કો મરાવવા માટે જ ઊભેલી છે. જો તો આપણે પણ જઈએ છીએ. જો આ ભાઈ સિક્કો મરાવી આવ્યા છે. તો ફાઇનલી જો આપણે આ સિક્કો મરાવા ગયેલા હતા. આપણે સિક્કો મરાવીને પછી આપણને બહાર જવા દે. સિક્કો મરાવીને આવી ગયા છે. તો હવે આપણે જઈશું બેંગ્લોર તરફ. જો આપણે બોર્ડરની બહાર નીકળી ગયા છે અને પાછા આપણે હાઈવે ચડી જઈએ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 7:45 થઈ છે અને આપણે પહોંચી ગયા છે બેંગ્લોર સિટીમાં છીએ અત્યારે. અને આપણે જવાનું છે બેંગ્લોર બાયપાસ, નીલ બંગલા, નાઇસ રોડ. તો જો આપણે નાઇસ રોડ જવાનું છે. એ આપણે ચોકડી પોઈન્ટ આવી ગયો છે. એક પોઈન્ટ સીધો હાઈવે આવ્યો જાય બેંગ્લોર સિટીમાં. અને હવે આપણે અહીંથી લેફ્ટ સાઈડમાં રહીને નાઇસ રોડ બેંગ્લોર બાયપાસ ચડી જવાનો છે. અત્યારે જો આ પોઈન્ટ બંધ છે. હવે ખુલ્યો છે પોઈન્ટ. બોર્ડ મારેલું છે તુમકુર રોડ, મૈસૂર રોડ.
અને આ વયો જાય સિટીમાં. નાઈસ રોડ ચડો એટલે તારે ટોલ નાખવો આવે. જો આપણે નાઈસ રોડ ચડી ગયા છે. કનકપુરા રોડ, તુમકુર રોડ, જો સામે ટોલ નાકું દેખાય. પેલા અહીંયા ટોલ નાકાની પરચી લ્યો હતી તો ઓલા પણ જઈને બીજા ટોલ નાકે આપણે બતાવવાની એ રીતનું હતું. અત્યારે તો ફાસ્ટેગ થઈ ગયું છે. જો આ ભાઈ ડબ્બો અહીંયા ગળી ગયો છે. પાછળનો જોટો આખો પગાઈ નાખ્યો એક્શન માંથી. ફાઇનલી અત્યારે આપણે જો નાઈસ રોડ પૂરો થાય છે અને ટોલ નાકું આવે છે ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છે. તો ટોલ પાર કરીને પછી આપણે પાછા નીલ બંગલા, પછી પાછા આપણે નીલ બંગલા, શિરા, હરિઉર અને હુબલી હાઈવે પકડી લઈશું ચિત્રદુર્ગા સુધી. ચિત્રદુર્ગાથી પાછા આપણે હોસ્પેટ તરફ જઈશું. જો આ ટોલ છે. જેવું નાઈસ રોડથી ચડો અને ટોલ આવે એમ ઉતરો ને પણ ટોલ આવે છે. જો આપણે આગળ બોર્ડ મારેલું છે એ રીતે ઉતરી જવાનું. આમ સીધે સીધા જાઓ તો હૈદરાબાદ જવાય, બેંગ્લોર સિટીમાં જવાય ને આપણે જવાનું છે તુમકુર. તો એ બોર્ડ મારેલું છે. અહીંથી આપણે લેફ્ટ સાઈડ વહી જવાનું, ઉતરી જવાનું. અને જો સીધે સીધા ગયા તો એ સિટીમાં જાય, પણ આપણે કાંઈ સિટીમાં નથી જવાનું. તો ફાઇનલી અત્યારે આપણે જો નીલ બંગલા પહોંચ્યા છે. નીલ બંગલાથી આપણે સીધે સીધા જવાનું છે હુબલી તરફ. જો અહીંથી પૂના થાય છે 817, તુમકુર 41 કિલોમીટર ને મંગલુર 342 કિલોમીટર, નીલ બંગલા 1 કિલોમીટર. ટ્રાફિક છે
બધા નીલ બંગલા જવાવાળા હોય. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે તુમકુર પાર કરીને તુમકુર ચિત્રદુર્ગા ટોલ વે પર આપણે ચડી ગયા છે. હવે આપણે આ છે તુમકુર ચિત્રદુર્ગા હુબલી હાઈવે. અત્યાર સુધી ડાયવર્ઝન ને આ ત્યાં બધું આવતું, હવે ડાયવર્ઝન એટલા બધા નહીં આવે, ઓછા આવશે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આપણે શીરા પાર કરીને આપણે જે રિલાયન્સના પંપની બાજુમાં હોટલ આવે છે ત્યાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને જમી કાઢવીને પછી આપણે આરામથી નીકળીએ. પછી કંઈ ટેન્શનની રાતે 10-11 વાગ્યા સુધી. તો જવું છે નાહવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. નાહી ધોઈને આવીએ એટલે પછી પાછા આપણે વિડીયો ચાલુ કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરનો 1 અને આપણે મહાદેવ રાયકા હોટલ રાજસ્થાની હોટલે છીએ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આ હોટલ છે મહાદેવ રાયકા રાજસ્થાની હોટલ. એનું એડ્રેસ છે બેંગ્લોરથી આવતા શીરા પાર કરો એટલે રિલાયન્સનો પંપ આવશે. રિલાયન્સનો પંપ આવે ને પહેલાં જ હોટલ છે ખાડામાં. જો હોટલ છે અને અહીંયા આપણી ગાડી પડી છે. તો આપણે જવાનું છે જમવા માટે. તો ચાલો જમવા જઈએ. તો ફાઇનલી આપણે ઓર્ડર આપ્યો છે સેવ ટમેટોનો શાક પછી રોટલી. ઓર્ડર આપણે દઈ દીધો છે. આપણે બનીને આવે એટલે પછી આપણે જમવાનું ચાલુ કરીએ છીએ. જો હોટલ અંદર આપણે બેઠા છે ખાટલામાં. હાલો તો શાક આવી ગયું છે. આપણે જમવાનું ચાલુ કરી દઈએ છે. સેવ ટમેટાનું શાક છે. વાહ, ઘર જેવું છે ભાઈ. નમક. તો ફાઇનલી અત્યારે આપણે તો જમી કરીને આપણે આપણી ગાડીમાં આવી ગયા છે. તો હવે આપણે નીકળીએ ચિત્રદુર્ગા તરફ. ચાલો તો આપણે હવે નીકળીએ. જો આપણે ચિત્રદુર્ગા હાઈવે ચડી ગયા છે. હવે આપણે હરિઉર, ચિત્રદુર્ગા ને હોસપેટ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હોસપેટ સુધી આપણે હાલશું.
પછી જોઈએ છે કેટલા વાગે છે હું છે. તમે નજારો જુઓ કેવો મસ્ત નજારો છે. ફાઇનલી અત્યારે આપણે જો ચિત્રદુર્ગા પહેલાં ટોલ નાકે ઊભા છે અને આપણને કે દિવસનું એ થતું હતું કે આપણે જવું છે એકવાર અંદર સાંઈ બાબાના દર્શન કરવા માટે. તો જઈએ છીએ આપણે અંદર. જો હાઈવે ઉપર આવતું હતું એટલે આપણને એમ થયું કે લાવણને આંટો મારીએ. તો જઈએ છીએ આપણે આંટો મારવા. કેવી સરસ મજાની જો નજારો છે. અહીંથી કાંઈક અંદર જવાનું છે. જો વાહ, સરસ, ખૂબ સરસ નજારો છે. જો તમે એક્ઝેક્ટ ટોલ નાકાની બાજુમાં જ છે, હાઈવેની બાજુમાં જ છે નંદી મહારાજ. તો આ ટોલ નાકાની બાજુમાં જ છે એ. તો ક્યારેક આવો અંદર ફરવા જાઓ, મજા આવે એવું છે અંદર. ચિત્રદુર્ગા પહેલા ટોલ નાકું છે. આ ટોલ નાકાની એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 3 અને આપણે ચિત્રદુર્ગા પહોંચી ગયા છે. તો આપણે જવાનું છે ચિત્રદુર્ગા બાયપાસ. જો અહીં બોર્ડ માર્યું છે ચિત્રદુર્ગા, દાવણગીરી, હોસપેટ, પુના. ચિત્રદુર્ગા જવું હોય તો આ બ્રિજ ઉતરી જવાનો. આપણે તો જવાનું છે હોસપેટ, તો આપણે તો બાયપાસ જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ને આ ચિત્રદુર્ગા બાયપાસ છે એ આપણે જો અહીંથી નીચે જાય આ 4 વ્હીલની પાછળ તો ચિત્રદુર્ગા ગામમાં થઈને જવાય. અને આપણે અત્યારે જાય છે ચિત્રદુર્ગા બાયપાસમાં. ચિત્રદુર્ગાથી પછી આપણે જઈશું હોસપેટ હાઈવે. ભાઈ એનો નજારો બધો એક નંબર છે. તમે જો મજા જ આવ્યા કરે. હો ભાઈ, ચિત્રદુર્ગા બાયપાસ.
તો ફાઇનલી અત્યારે આપણે જો ચિત્રદુર્ગાથી હોસ્પિટલ હાઈવે ચડી ગયા છે. એ પણ નજારો તમે જોવો, એક હરખો નજારો. હો ભાઈ, જે બધી બાજુ એક હરખું. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આપણે પહોંચ્યા છે હોસ્પિટલ. પહેલાં ચા પીવા માટે ઊભા છીએ. જો આપણી ગાડી અહીંયા પડી છે અને આપણે અહીંયા ચા પીવા માટે ઊભા છે. અહીંયા ચા બનાવે જો. ફાઇનલી તો જો ચા આવી ગઈ છે. આપણે ચા પીવા ચાલુ કરીએ કે બની છે, ટેસ્ટ કરીએ છે. હા, એક નંબર ચા છે ભાઈ. આવો બેંગ્લોર ચિત્રદુર્ગાથી આવતા હોસ્પિટલ પહેલા હોટલ છે. રિલાયન્સનો પંપ પાર કરીને ખાલી સાઈડમાં આવે આ હોટલ. આવી દુકાન છે, બહુ મોટી હોટલ નથી. અને આપણી ગાડી પણ પડી જો. તો ફાઇનલી આપણે ચા પાણી પીને પાછા નીકળી ગયા છે. તો જો વાતાવરણ અત્યારે બદલાઈ ગયું છે, વરસાદી માહોલ થઈ ગયો છે પાછો. એવું અંદર ચડીને આવ્યું છે તો. હોસ્પિટલમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. ફૂલ વરસાદની બાકાજી બોલાડી જો.
ફાઇનલી અત્યારે આપણે હોસ્પેટ પાર કરી લીધું છે અને આપણે પહોંચી ગયા છે હોસ્પેટ પાર કરીને આપણે વિજાપુર વાળો હાઈવે ચડવાનો હોય ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છે. હવે આપણે આગળ જઈને લેફ્ટ સાઈડ મારીશું. લેફ્ટ સાઈડ મારી ટોલ નાકું પાર કરીને પછી સીધા આપણે હાલ્યા જઈશું. પછી અનિકુંટાન એ બધું આવશે. જોવા કેવો રોંગ સાઈડમાં વી આવ્યો તો જો આને છે કોઈ કહેવાનું નહીં. સર્વિસ રોડ કાંઈ નહીં, કોઈ રોંગ સાઈડમાં વી આવ્યો. બોર્ડ માર્યો અનિકુંડ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે હાઈવે ચડી ગયા છે વિજાપુર આલમટ્ટી અનિકુંડા. એ આપણે હાઈવે ચડી ગયા છે. તો અત્યારે તો કંઈ વરસાદ નથી. હોસ્પેટમાં ભાઈ વરસાદે ભૂકા કાઢી નાખ્યા. ઘડીક તો કાંઈ દેખાતું નતું, એટલો વરસાદ અને પવન એટલો આવ્યો હતો. એવો ખૂબ સરસ નજારો છે. જો આવું વાતાવરણ હોય ને તો મજા આવે ગાડી હાંકવાની. અનિકુંદ 85 કિલોમીટર, વિજાપુર 174 કિલોમીટર, ઉમનાબાદ 406 કિલોમીટર. જો ભાઈ હવે સામે દેખાય ટોલ નાકું આવશે. ટોલ નાકું પાર કરીને પછી આપણે આલમટ્ટી ને અનિકુંદ ને બધું આવ્યા જ કરશે. વિજાપુર ઊંધી વિજાપુર પહોંચ્યું તો આપણે વાગી જાય 7-10 હોય જેવું. પછી આપણે ને લટ્ટી કરી જઈશું. પછી આપણે સવારમાં વહેલા ઉઠીને પછી આંકવા મળશે એવું લાગશે. તો નજારો એટલે નજારો ભાઈ, જવો એક નંબર નજારો છે. અનિકુંડ હોસ્પેટ હાઈવે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને આપણે પહોંચી ગયા છે આલમટ્ટી. તો આલમટ્ટી પાર કરીને વિજાપુર પહેલાં આપણે ગુજરાત હોટલ આવે એ આજની રાત આપણે રોકાઈશું. જમી કાઢવી પછી એને આપણે રોકાઈ જઈશું. પછી ત્યાંથી સવારમાં નીકળશું, કારણ કે આપણે સોલાપુર થઈને આવવું છે આસપોલે. કારણ કે આપણી ગાડીમાં ઘાસ પડ્યા છે અને બીજા નંબરમાં પંઢરપુર બાયપાસમાં તમને ખબર જ છે કેવા ખાડા પડી જાય. એમાં વરસાદ પડી ગયો છે એટલે ખાડા તો બહુ મોટા પડી ગયા છે. તો ક્યાંક મોટી જાય એની કરતાં આપણે હાઈવે ટુ હાઈવે હોઈએ છીએ સોલાપુર થઈને. તો રાત્રે સોલાપુર પહેલાં વિજાપુર ને સોલાપુરની વચ્ચે રાતે ગાડી હાંકવાની નહીં. ડ્રાઈવર સ્ટેપને મારે કહેવાનું કે વિજાપુર પહેલાં આપણે ગમે ને સારી હોટલ આવે એ આપણે રોકાઈ જવાનું.
અહીંયાથી સવારમાં 5 વાગે નીકળવાનું, તોય તમે આરામથી 8-9 વાગે ત્યાં તમે સોલાપુર પહોંચી જાઓ. તો આપણે થોડી જ વારમાં ગુજરાત હોટલ આવશે અને આપણે રોકાઈ જઈએ. તો ચાલો આપણે મળીએ ગુજરાતમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગુજરાત હોટલે વિજાપુર. પહેલાં જો આપણી ગાડી અહીં લગાડી દીધી છે. હવે પછી આપણે જઈએ છીએ જમવા માટે. ગુજરાત કાઠિયાવાડી હોટલ છે. એનું પાર્કિંગ છે અને હોટલ. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ગુજરાત હોટલની અંદર અને આપણે ઓર્ડર આપ્યો છે સેવ ટમેટાનું શાક અને તંદૂરી રોટી. તો જો આપણે પણ અંદર બેઠા છે અને આ ડ્રાઈવર સ્ટાફ બધો જમે છે. આપણે ઓર્ડર આપી દીધો છે. આપણે સેવ ટમેટાનું શાક ઓર્ડર આપ્યો છે અને તંદૂરી રોટલી, ચપાતી રોટલી કાંઈ મળતી નથી. તો ચાલો આવે એટલે જમવાનું ચાલુ કરી દઈએ આપણે. જો જમવાનું પણ આવી ગયું છે. સેવ ટમેટાનું શાક છે અને 2 આપણે રોટલી લીધી છે તંદૂરી. વધારે હાલે તો પછી આપણે મગાવીશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જમી કાઢીને પછી આપણે અહીંયા સૂઈ જવાનું છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12 અને આપણે ગુજરાત હોટલે જમી કાઢવીને આપણી ગાડીમાં આવી ગયા છે. તો અત્યારે આપણે અહીંયા રોકાવાનું છે અને અત્યારે આપણે અહીંયા સૂઈ જઈએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.